નમસ્કાર. ચાલો આજે એક એવી ખોજ પર નીકળીએ, એક એવા જ જ્ઞાનની શોધમાં જેને પામ્યા પછી કહેવા છે કે બીજું કંઈ જાણવાનું બાકી જ નથી રહેતું. આપણી આખી વાતનો આધાર, આખી યાત્રાનો પાયો બસ આ એક જ સવાલ છે. જરા વિચારો, શું ખરેખર એવું કંઈક હોઈ શકે જેને જાણી લીધું એટલે બધું જ જાણી લીધું? કોઈ એક એવી ચાવી જે બ્રહ્માંડના બધા જ તાળા ખોલી નાખે? અને જુઓ, આ કોઈ નવો વિચાર નથી, કોઈ આધુનિક ફિલોસોફીનો કોયડો નથી હો. આ તો હજારો વર્ષ જૂના આપણા એક પવિત્ર ગ્રંથ મુંડક ઉપનિષદનો મૂળભૂત પ્રશ્ન છે. આ ગ્રંથની શરૂઆત જ આ રીતે થાય છે. એક શિષ્ય છે શૌનક, જે પોતાના ગુરુ અંગિરસ પાસે જઈને આ જ સવાલ પૂછે છે. તો ગુરુ અંગિરસ આનો જવાબ કેવી રીતે આપે છે? એમણે સીધો જવાબ ન આપ્યો. એમણે પહેલાં તો જ્ઞાનનો એક આખો નકશો દોરી દીધો. જ્ઞાનને બે મુખ્ય ભાગમાં વહેંચી નાખ્યો. એમણે કહ્યું કે એક છે નિમ્ન જ્ઞાન, જેને અપરાવિદ્યા કહેવાય. આ એ બધું જ્ઞાન છે જે આપણે દુનિયામાં જોઈએ છીએ, શીખીએ છીએ. વિજ્ઞાન, તથ્યો, આંકડા, કર્મકાંડ, બધું જ. અને બીજું છે ઉચ્ચ જ્ઞાન, એટલે કે પરાવિદ્યા. આ એ જ્ઞાન છે જે દુનિયાનું નહીં પણ દુનિયાના મૂળ સ્ત્રોતનું છે. અને અહીં એકદમ ચોંકાવનારી વાત આવે છે. ગુરુ કહે છે કે અપરાવિદ્યામાં ચાર વેદો અને એની સાથે જોડાયેલા બધા જ શાસ્ત્રો, જેમ કે વ્યાકરણ, જ્યોતિષ, છંદ, આ બધું જ આવી જાય છે. વિચાર કરો, ઉપનિષદની દ્રષ્ટિએ આ બધું જ નિમ્ન જ્ઞાન છે. કેમ? કારણ કે એ બધું દુનિયા વિશે છે, દુનિયાના મૂળ કારણ વિશે નહીં. જ્યારે પરાવિદ્યા, એ તો આખી વાત જ જુદી છે. એ કોઈ પુસ્તકમાં નથી, કોઈ શાસ્ત્રમાં નથી. એ તો છે સીધો સાક્ષાત્કાર. કોનો? એ અવિનાશી, એ શાશ્વત તત્વનો, જેમાંથી આ આખું અસ્તિત્વ જન્મ્યું છે. અને હા, આ એ જ જ્ઞાન છે જેને પામ્યા પછી બીજું કશું જાણવાનું રહેતું નથી. હવે જે વસ્તુ શબ્દોથી પર છે એને સમજાવવી કેવી રીતે? બસ એના માટે જ ઉપનિષદ અહીં કેટલાક બહુ જ સુંદર અને શક્તિશાળી રૂપકો, એટલે કે મેટાફોર્સનો ઉપયોગ કરે છે. પહેલું રૂપક છે કરોળિયાનું. જો કરોળિયો જાળું બનાવવા માટે કાચો માલ ક્યાંય બહારથી નથી લાવતો, ખરું ને? એ પોતાના શરીરમાંથી જ જાળું કાઢે છે અને પાછું એને ગળી પણ જાય છે. ઉપનિષદ કહે છે બસ આ બ્રહ્માંડનું પણ એવું જ છે. એ પરમ તત્વમાંથી જ પેદા થયું છે. એટલે કે સર્જક અને સર્જન માટેનો પદાર્થ બેવ એક જ છે. આ કેટલી અદ્ભુત વાત છે! આનો અર્થ એ થયો કે સર્જન અને સર્જક અલગ નથી. આ બ્રહ્માંડને કોઈએ બહારથી નથી બનાવ્યું. એ તો વાસ્તવિકતાના પોતાના સ્વભાવમાંથી જ, એના પોતાનામાંથી જ પ્રગટ થયું છે. કરોળિયાના રૂપકથી બ્રહ્માંડને સમજાવ્યા પછી હવે ઉપનિષદ આપણને બહારથી અંદરની દુનિયામાં લઈ જાય છે. અને અહીં આવે છે બીજું, એટલું જ ગહન રૂપક. એક વૃક્ષ છે જેના પર બે પક્ષીઓ બેઠા છે. આ એક જ રૂપક, એમાં આપણી ચેતનાના બેવડા સ્વભાવનું, આપણા અસ્તિત્વના દ્વૈતનું આખું રહસ્ય છુપાયેલું છે. તો આ બે પક્ષીઓ છે કોણ? પહેલું પક્ષી એ છે આપણો જીવ. એ વૃક્ષ પર લાગેલા ફળો ચાખે છે. કોઈ ફળ મીઠું છે તો કોઈ કડવું. એટલે કે એ સુખ અને દુઃખનો અનુભવ કરે છે, ફસાય છે, શોક કરે છે. પણ જે બીજું પક્ષી છે ને, એ કશું ખાતું નથી. એ બસ શાંતિથી, અલિપ્ત ભાવે બધું જ જોયા કરે છે. એ છે આપણી સાક્ષી ચેતના. એ હંમેશા મુક્ત છે, હંમેશા શાંત છે. સારું, તો હવે સવાલ એ થાય કે જો આપણી અંદર જ આવો એક શાંત, મુક્ત સાક્ષી બેઠો છે, તો એની સાથે જોડાવું કઈ રીતે? પહેલા પક્ષીમાંથી બીજા પક્ષી સુધીની યાત્રા કેવી રીતે કરવી? એના માટે ઉપનિષદ આપણને એક ત્રીજું રૂપક આપે છે, એક ધનુર્ધરનું. અને આ ખાલી કવિતા નથી, આ તો ધ્યાનની એક આખી પ્રક્રિયા છે. જુઓ, અહીં ધનુષ્ય શું છે? એ છે ઓંકારનો નાદ. તીર છે આપણો પોતાનો આત્મા, જેને ધ્યાનથી એકદમ ધારદાર બનાવ્યો છે. અને લક્ષ્ય છે પેલું પરમ સત્ય, બ્રહ્મ. ઉપનિષદ કહે છે કે બસ પૂરી એકાગ્રતાથી આ તીર છોડો અને લક્ષ્ય સાથે એક થઈ જાઓ. તો પછી આ સાધનાનું ફળ શું? જ્યારે તીર લક્ષ્યને ભેદી દે ત્યારે શું થાય છે? એ અવસ્થા કેવી હોય છે? ઉપનિષદ કહે છે કે ત્યારે હૃદયની ગાંઠ તૂટી જાય છે. મનમાં રહેલા બધા જ સંશયો, બધી જ શંકાઓ એના ટુકડે ટુકડા થઈ જાય છે. અને જે કર્મોનું બંધન છે એ પણ ખરી પડે છે.
આ એક સંપૂર્ણ મુક્તિ અને પરમ સ્પષ્ટતાની અવસ્થા છે. આને સમજાવવા માટે અંતમાં એક બીજું સુંદર દૃષ્ટાંત છે. જેમ હજારો નદીઓ વહીને અંતે સમુદ્રમાં ભળી જાય છે, પછી કોઈ નદીનું અલગ નામ કે રૂપ રહે છે? ના, એ બધી સમુદ્ર જ બની જાય છે. બસ એ જ રીતે જ્ઞાની વ્યક્તિ પણ પોતાના અલગ હુંપણાના ભાવમાંથી મુક્ત થઈને એ પરમ દિવ્ય તત્વ સાથે એકરૂપ થઈ જાય છે. અને આ મુંડક ઉપનિષદની આ હજારો વર્ષ જૂની ખોજ અંતે ફરી પાછી આપણી સામે આવીને ઊભી રહે છે. એ પૂછે છે કે જો આપણી ચેતના એક તીર છે, તો એનું લક્ષ્ય ક્યાં છે? આપણે એને કઈ દિશામાં સાધી રહ્યા છીએ? આ એક એવો સવાલ છે જે ત્યારે પણ મહત્વનો હતો અને આજે પણ એટલો જ મહત્વનો છે.